વિષ્ણુ પુરાણના 6થા દિવસની પ્રારંભમાં હજી તો કથા શાસ્ત્ર કહે કે કથાનું ફળ શું, યજ્ઞનું ફળ શું, તપનું ફળ શું, કે કોઈ સંતના દર્શન થઈ જાય એ કથાનું ફળ છે. યજ્ઞનું ફળ એક સંતના દર્શનનું. સાંઈ શરણાનંદજી પણ એનો પરિચય છે કે બદ્રીનાથમાં આ દિવ્ય તેજસ્વી શરીર છે ને એ બદ્રીનાથની યાત્રા પણ કહેવાય છે. કૈલાસ માનસરોવરની કેટલી આ શરીરે યાત્રા કરી છે. આ ભારત દેશમાં જેટલા તીર્થો છે ત્યાં શરીરની ચિંતા કર્યા વગર પહોંચી જાય છે. એ તો આ તમે કીધું રાત્રે અત્યારે તો એના ઘરેથી તો તાળું માર્યું હોય પણ પાછળથી નીકળીને આવ્યા છે. કેમ કે હવે પરિચય છે. એવા કોઈ ભારતની ગુજરાતમાં કોઈ પણ તીર્થ હોય સતીશભાઈ એટલું તેજસ્વી, એટલું મહાદેવના ભગત આવા ભોળા હોવા જોઈએ. તમે જ્યારે જાઓ કીધું કે હાલો બાપુ આપણે જ્યારે ફરી આવી તો ચા પૂર્ણ થઈ જાય. પછી ઘરના પોતે ક્યાં ગયા થઈ ગઈ તો પેલા નીકળી ગયા. તો એવા બહુ સાધુ પ્રેમી અને સાધુ છે, ભારતીજી છે, અને એમના દર્શન થયા એ જ આપણા માટે બહુ મોટી વાત છે. સાથે સાથે અમારા બેનજી વધાર્યા છે અને મારા યાત્રિકાબેન વધાર્યા છે અને આપ સર્વે અને મારા યુવાનો બધા તૈયાર થઈ રહ્યા છે. તમે આ તો એક આપણું શરૂઆત છે. કૃષ્ણની કથા હોય તો કાના બધા આવવા જોઈએ ને. આ બે કાના એવા કાના છે. એકવાર અમારે કુંતામાં કથા હતી, શિવપુરાણ. એને ગણપતિ બનાવ્યા હતા. આવો ગણપતિજી આવો. આ યુવા ધન જુઓ તમે, તાળી પડો જુઓ. આ ધોતી પહેરીને આવ્યા છે. જુઓ આપણે લાગે ને કે આપણું ભારત દેશ હવે ભવિષ્ય કેટલું ઉજળું છે. તમે જુઓ ભારત દેશનું ભવિષ્ય કેટલું ઉજળું છે કે અત્યારે રાત્રે પણ જો અહીંયા આવ્યા હોય તો એનો ડ્રેસ તમે જુઓ. બાકી દમણ છે અને બહુ ભક્તિશાળી સંપન્ન છે. છોકરો એકવાર મને ગણપતિ બનાવ્યો મને, પછી હું કુંતા એમ જાઉં તો મને કે બાપુ જ્યાં કથા મને ઓર્ડર આપજો. જે મને બની જાય, જે વામન વિદેશે વામને બી નથી થતું, પાછું વામને બી નથી. બધા પાત્ર હું જ બની છે, બીજા કોઈ નહીં બનવા દઉં. એના ઉપર બે હાથે કુંતેશ્વર દાદાનો અને કલ્પેશ ભારતીનો હાથ છે. આને કહેવાય સંસ્કાર, આને કહેવાય સાધુ સંગત, એના કહેવાય એની માતાના સંસ્કાર કહેવાય. એના મમ્મી પણ આવ્યા છે, કેવું છોકરા છે પણ એકદમ સાધુ સ્વભાવના છે. હો ભાઈ બિરાજભાઈ ખૂબ આનંદ થાય. અમુક જગ્યાએ કથા કરવા જાય ને પછી કથામાંથી અમને બહુ બધું મળે. આપણે કથા ઉગવી જોઈએ. કથા કે ને કથા પહોંચી ગઈ પિતૃને, આ પહોંચી ગઈ કહેવાય કથા. એટલે રાત્રે પણ ધોત વસ્ત્ર પહેરીને, ધોતી પહેરીને, જબ્બો પહેરીને કેવું તેજસ્વી ઋષિકુમાર લાગતો હોય કે નહીં? તારું ફિક્સ તારે ગમે ત્યાં
કાલે આવો તો તને નાનો બનાવી દે, હું ઉચકી દઈશ તને. એક ભાવ છે અમારે દમણમાં તો વધારે કથા હોય. કુંટેશ્વર દાદા ત્યાં મેં બહુ કથા કરી છે. તો આ બધાનો પરિવારનો મારો દાભલ છે ને સોમનાથ છે ને બધું ઘણો મોટો એરિયા છે, નાની મોટી દમણ. દમણમાં મેં જેટલી ભક્તિનો નશો જોયો છે એટલો ક્યાંય નથી જોયો. દમણ છે ને આજે આ કથામાં કલ્પેશ ભારતી મને ખબર નહોતી કે આવવાના હતા, અને મને ખબર છે કે મોડું થઈ ગયું અત્યારે મારે પોસ્ટ પણ કરાય નહીં, પણ છતાંય પ્રેમથી આવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ તમારું. સરપ્રાઈઝ આમાં એક બધું બોલાઈ જાય એ બોલીએ નહીં. તો ભગવાન કૃષ્ણ આવે ને પછી બધાને મળવા આવે છે. કાલે આપણે જોયું કૃષ્ણ ભગવાન આવ્યા છે. અંધારી રાતમાં કૃષ્ણ આવ્યા છે, અને કાલે પણ 12 વાગી ગયા કૃષ્ણ આવ્યા હતા. કૃષ્ણ નટખટ છે, ટાઈમ પર આવે નહીં. એ અદ્ભુત કૃષ્ણ છે. તો એ કૃષ્ણનો જન્મ થયો અને આપણે જોયું બધું કે નંદાલયમાં બધા ભેગા થયા છે, બધી ગોપીઓ ભેગી થઈ છે, બધા ગોવાળો ભેગા થયા છે. સુનંદાએ આખા નંદાલયમાં બધાને કીધું જાગો જાગો, અમારે નંદ કે यहाँ લાલા ભયા છે. બહુ મોટી ઉંમરે નંદને દીકરો આવ્યો હતો. નંદ બાબા પ્રાર્થના કરતા, હે ગાય માતા, મારે ત્યાં સંતાન આવે તો તમારે તમારી સેવા કરવા માટે ગોપાલ મને મોકલજો. મને મારી આટલી બધી ગાયો છે, મારી ગાયોની સેવા કોણ કરશે? ગાય માતા મને ગોપાલ આપો, ગોપાલ આપો. આજ સવારમાં કીધું કે સુનંદાએ કીધું કે ભૈયા આપકે यहाँ લાલો ભર્યો છે. અને બધા ઉત્સવ મનાવે છે, નંદોત્સવ મનાવે છે. એવડો મોટો નંદોત્સવ બનાવ્યો, એટલો બધો કે કોઈને ખબર જ નહીં કે દિવસ ક્યારે થયું ને બપોર ક્યારે થઈ ને રાત ક્યારે થઈ. બધા એ આનંદમાં સંમલિત થયા છે. ભગવાન આવે ને એટલે આનંદ આવે. શું આવે? ભગવાન કોઈને સુખ આપતા નથી, ભગવાન કોઈને દુઃખ આપતા. ભગવાન આવે તો આનંદ આવે. અને જે માણસ આનંદમાં હોય ને અને સુખમાં હોય, દુઃખમાં હોય, બહુ તફાવત હોય. આનંદમાં હોય ને તેના હોઠ છે ને ફૂલેલા હોય. કેવા ફૂલેલા? એને આનંદમાં કહેવાય. આજે કથા સાંભળતા બધાના તમારા હોઠ કેવા ફૂલેલા છે. જો આનંદ આવે ને એટલે માણસને આ નેચરલ છે. અમુક ખાલી હોઠથી સ્માઈલ આપતા હોય, પણ અસલી સ્માઈલ તો છે ને હોઠ આખા ગાલ ભરાઈ જાય. અને પરમાત્મા આવે ને તો આનંદ આવે. કારણ કે સુખ આવે તો મતલબ કાલે દુઃખ પણ આવવાનું છે, અને દુઃખ આવે તો મતલબ કાલે સુખ પણ આવવાનું. પણ એ ભગવાન નથી આપતા. ભગવાન તો આનંદ આપે છે. આનંદનો પર્યાયવાચી કોઈ શબ્દ જ નથી. આનંદ આનંદ જ છે. ભગવાન આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય. સત ચિત અને આનંદ સ્વરૂપાય પરમાત્મા છે. પરમાત્મા આવે એટલે આનંદ આનંદ અને આનંદ. આજે આ ગોકુળમાં એટલો બધો આનંદ થયો છે, પણ તોય આનંદની વચ્ચે એ નંદ પોતાના કર્તવ્ય ભૂલ્યા નથી. કર્તવ્ય પરાયણ છે નંદ. નંદને ખબર છે કે મારે કર દેવાનો વારો આવ્યો છે, મારો ટેક્સ ભરવાનો છે. ગોકુળ ગામ છે અને કર ભરવા માટે મથુરા નગરીમાં રાજા કંસને કરવેરો ભરવા જાય. આજે એ બધા આનંદની વચ્ચેથી પણ નંદ નીકળી ગયા. આનંદને મૂકી ત્યાં જ રહેવા દીધો. ત્યાં બધા ઉત્સવ ત્યાં જ રહ્યો અને પરમાત્મા ત્યાંથી નીકળ્યા છે. અને એ નંદ કંસના પાસે ગયા, એની પાસે કરવેરો ભર્યો અને કંસને કીધું કે આ મીઠાઈ લ્યો. તો કે કેમ? તો કે મારીને મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો. અને કંસે સાંભળ્યું કે તમારે દીકરો જન્મ થયો. કંસે આશીર્વાદ આપ્યા, તમારો દીકરો 100 વર્ષનો થાય. નંદને ત્યાં એની મિત્રતા હતી અને ત્યાં કર આપીને પછી ત્યાંથી નંદ વસુદેવને મળવા ગયા છે. નંદને ખબર છે કે આ કંસે આ વસુદેવના બધા દીકરા મારી નાખ્યા છે. એટલે વસુદેવ એ કંસને મળવા, નંદ વસુદેવને મળવા ગયા અને મળતા મળતા ત્યાં બંનેનો ભેટો થાય. અને નંદ તો પહેલા એ પ્રાર્થના કરે કે તમારા વસુદેવ તમારા દીકરાને કંસે મારી નાખ્યા. છેલ્લે 8મી દીકરી એટલે દીકરીને પણ મારી નાખી. તમારા બધા દીકરા જતા રહ્યા. એને શોક વ્યક્ત કરે છે. વસુદેવ કીધું જે મારા ભાગ્યમાં હતું એ. પણ નંદ એમ કહે છે કે તમારા દીકરા ભલે મરી ગયા,
પણ મારો દીકરો છે ને એ તમારો દીકરો જ માનજો. આનંદ છે, આનંદ વેચે જે એને જ આનંદ કહેવાય કે જે બીજાને આનંદ આપે એની ઘેરે ભગવાન આનંદ આવે. વસુદેવ કહે કે મારે કઈ કહેવું નથી. હા ભાઈ મારો દીકરો છે ને, ચોખવટ નથી કરી. પણ વસુદેવ એમ કીધું કે હવે તમે જલ્દી ઘરે જતા રહો, જલ્દી ગોકુળમાં જતા રહો, મને કંઈક હોનાર જ થાય એવું લાગે છે. આવું સંકેત કર્યું છે. અને નંદની વાત સાંભળી અને ત્યાંથી પોતાના ગોકુળમાં આવે છે. પણ એ સમયે ત્યાં કંસે રાતોરાત એક પૂતનાને તૈયાર કરી હતી. મીટિંગ કરી, રાક્ષસોને બોલાવ્યા કે મારો કાળ જન્મી ચૂક્યો છે તો આપણને કેવી રીતે મારીએ. એટલે પૂતના નામની એક રાક્ષસી હતી. એને કીધું કે અત્યારમાં જન્મેલા તાજા જેટલા પણ બાળક હશે ને બધાને હું મારી નાખીશ. કારણ કે જે બાળક જન્મ્યો હોય ત્યાં બધી સ્ત્રીઓ જ રહેતી હોય, ત્યાં પુરુષ આવી શકે નહીં. એટલે હું સ્ત્રી છું, હું ત્યાં જઈશ, એને મારી નાખીશ. અને પૂતના બધા ગોકુળમાં આજુબાજુના ગામમાં અનેક બાળકોને મારતી 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 ગોકુળમાં આવે છે. ભગવાન કહે કે સીધી મારી પાસે જ આવે તો સારું, નહીં તો ગોકુળના મારા બધા મિત્રો પહેલેથી જ જતા રહે, મારા મિત્રોનું સલામત રહે. ભગવાન લીલા કરીને પૂછ્યું કે ક્યાંય બાળક આવે છે, કે અમારે નંદને ત્યાં લાવે છે. એ સુંદરીનું રૂપ ધારણ કર્યું છે. સુંદરીનું રૂપ ધારણ કરી અને સીધી નંદાલયમાં ગઈ, અંદર આવી ગઈ. બધીને બધાય હો કહેવા લાગી. બધી એને સ્વાગત કર્યું. કાં તો કોઈ રૂપરૂપની સુંદરી આવી છે, કોઈ ગોપી આવી છે, બારગામથી આવી લાગે. લાલાના નંદને ત્યાં લાલો આવ્યો એટલે એને આનંદ થયો છે, એટલે એને આવવા દીધી. અંદર ગઈ અને લાલો જ્યાં સુતા હતા પારણામાં ત્યાં સુધી પહોંચી ગઈ. યશોદાએ એનું કીધું કે આવો, એને કીધું, યશોદાને કહે કે તમારે ત્યાં લાલો આવ્યો છે, હું તમને વધારે આપું છું. યશોદા ખુશ થયા. યશોદા બહાર કાંઈ કામમાં ગયા કે આજે હવે એ પૂતના અને ભગવાનને એકલા હતા. પૂતનાએ પરમાત્માને હાથમાં લીધા અને પૂતના એ ભગવાનને હવે સ્તનપાન કરાવે છે. પણ એમાં ઝેર હતું. વિચાર કરે કે ઝેર પાઈને હું મારી નાખું. પણ જ્યારે એને હાથમાં લીધા અને પૂતનાની નજર જ્યારે પરમાત્મા સામે પડે કે પરમાત્માએ આંખ બંધ કરી છે, ઠાકોરજી આંખ બંધ કરી છે. તો અહીંયા સંતો બધા કહે કે ભગવાને આંખ કેમ બંધ કરી? તો કોઈ સંતો એમ કહે કે ભગવાન એમ વિચારે કે મારે બધા રાક્ષસોનો સંહાર કરવાનો છે. પવિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. મારે બધા રાક્ષસોનો નાશ કરવાનો છે, પણ પહેલા જ મારે સ્ત્રીને મારવાની. એટલે સ્ત્રી આવી એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. તો કોઈ કે ના, એવું નહીં. પરમાત્માએ તો એમ વિચાર્યું કે આ સ્ત્રી આવી તો આવી, પણ આટલે સુધી આવી ગઈ, મારા સુધી આવી ગઈ, મને ઉચકી લીધો. એટલે પરમાત્માએ વિચાર કર્યો કે આના ભાગ્ય કેવા છે. એટલે પરમાત્માએ એના ભાગ્ય જોવા માટે, એના પૂર્વ જન્મના કર્મ જોવા માટે આંખ બંધ કરી. તો કોઈએ કીધું કે એમાં ખબર પડી તો કે હા, ખબર પડી ગઈ. ભગવાને આંખ બંધ કરીને જોયું કે અહીંયા સુધી કેમ પહોંચી, ભગવાન સુધી કેમ પહોંચી? તો કીધું કે એ પૂર્વ જન્મમાં બલિરાજાની દીકરી હતી, રત્નબાલા. અને બલિરાજાની જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે આ જ ભગવાન વિષ્ણુ વામન બનીને આવ્યા હતા. અને એ વામન સ્વરૂપ ભગવાનને જોયા એટલે બલિએ તો એને દાન કરતો હતો, પણ એ દીકરી નાની જોતી જોતી વિચાર કરવા લાગી કે આટલું સુંદર બટુક વામન એ મારો દીકરો હોય તો કેવું સારું. ભગવાનને જોતા પહેલો ભાવ એને થયો કે આવો મારો દીકરો હોય તો કેવું સારું. દીકરો ભાવ થયો. પછી જ્યારે ભગવાન બલિરાજાએ બધું દાન આપ્યું અને ભગવાન જ્યારે વામનમાંથી વિરાટ બન્યા અને બલિ ઉપર પગ મૂક્યો ત્યારે એનો ભાવ બદલી ગયો કે આવો દીકરો જો ભગવાન આપે ને તમે ઝેર પાઈને મારી નાખવો જોઈએ. એટલે બંને ભાવ સાથે આજ આવી છો. દીકરા સ્વરૂપે લેવા આવી છે અને મારવા પણ. કોઈ કહે કે નહીં, એટલા માટે એને આંખ બંધ કરી ભગવાને કે ભગવાનને ઝેર પીવાનો અનુભવ જ નથી. એટલે ભગવાન પેલા શંકર ભગવાનને પ્રાર્થના કરે કે ઝેર કેમ પીવા. એવા અસંખ્ય કામો છે. ભગવાન કહે કે હું જોઈ લઉં આ સુંદરી બનીને આવી છે પણ અંદર કેવી છે. ત્યારે ભગવાન એવા બહુ સુંદર કારણો બતાવ્યા છે. પણ એ સમયે પૂતનાએ પરમાત્માને સ્તનપાન કરાવવા માટે પરમાત્માને દૂધ પીવડાવે છે. પરમાત્મા તેનું દૂધ વિષપાન કરે છે.
દૂધ તો ક્યાં હતું, પણ પરમાત્મા ધીમે ધીમે લોહી પીવા ગયા છે. લોહી પીતા પીતા જ્યારે પુત્રને બળતરા થવા લાગી, મૂંચતા મૂકી દે ને પછી પોતાના નીચ સ્વરૂપમાં આવી ગઈ, રાક્ષસી સ્વરૂપમાં આવી ગઈ, ચિલ્લાડવા મળી, મોટા કેસ ખુલી ગયા, મોટા દાંત વાળી, વિશાળ પેટ વાળી અને ભયંકર એ પૂતના ઉડી પરમાત્માને લઈને. પરમાત્માએ પણ એને મૂકે નહીં. પરમાત્માએ એનું લોહી પીતા પીતા પૂતનાના પરમાત્માએ પ્રાણ પણ પી લીધા. પૂતના ધડામ થઈને પૃથ્વી ઉપર પડી. પૂતના પડી એટલે ઘણા બધા ઝાડવાને પણ પાડતી. અને કોઈ એમ કહેવા લાગ્યું, જો એના મરવાના એના ચિતાના લાકડા પણ તૈયાર કરીને ઝાડવા પડ્યા. એટલે પૂતના પડી, પૂતના અવિદ્યા છે. અવિદ્યા 5 પ્રકારની, તામિશ્ર, અંધતામિશ્ર, મહામોહ આદિ 5 પ્રકારની અવિદ્યા બતાવી છે. એટલે પૂતના આટલું મોટું શરીર તો એના 5 ટુકડામાં કાપવામાં આવી છે. પછી 5 એની ચિતાઓ સળગાવવામાં આવી છે. અને પછી તો એ પૂતનાનું શરીર બન્યું ને, તેમાંથી કપૂરની અગરુની ધૂપ નીકળી છે, સુગંધ આવી છે. આજના ચિતામાંથી ધૂપ નીકળી. કેમ? તો કે એને એના શરીરને ભગવાનનો સ્પર્શ થવાથી એનું શરીર પણ પારસ મણી બની ગયું હતું. આ વાત નંદને ખબર પડી. નંદ આવ્યા ત્યારે જોયું હતું કે આ પૂતનાનો આવી રીતે વધ થયો છે. નંદ કહેવા લાગ્યા કે મને વસુદેવે કીધું જ હતું કે તમે જલ્દી ગોકુળ જતા રહો. આવી રીતે ભગવાને પૂતનાનો વધ કર્યો છે. એ પછી કહેવાય કે ભગવાન પારણામાં સૂર આવે છે. ભગવાન બધી ગોપીઓ ભેગી થઈ યશોદાને કહેવા લાગી, યશોદા તને લાલાને સાચવતા નથી આવડતું, તને આ મોટી ઉંમરે ભગવાને દીકરો આપ્યો તો દીકરાને સાચવતા નથી આવડતું, લાલાને એકલો મૂકી દેવાય, કોઈ આવી રીતે કોઈ લઈ જાય તો. એટલે એને ખીજાય પણ છે. અને પછી કહે કે હવે લાલાને આ રાક્ષસીનો સ્પર્શ થયો છે તો આપણે લાલાને હવે પવિત્ર કરવો પડશે, ઠાકોરજીને પવિત્ર કરવો પડશે. એટલે કોઈ ગોપીઓ બધી ભેગી થઈ ગૌશાળામાંથી છાણ લઈ આવી, ગૌમૂત્ર લઈ આવી, યમુનાનું જળ લઈ આવી અને ભગવાનને આલેપ કરે છે, ભગવાનને સ્નાન કરાવે છે. અને ભગવાનને સ્નાન કરાવતી બધી ગોપીઓ પ્રાર્થના કરે, હે ગોપાલ મારા લાલાના હાથની રક્ષા કર, હે ગોવિંદ મારા લાલાના કપાળની રક્ષા કર, હે મધુસૂદન મારા કૃષ્ણના છાતીની રક્ષા કર, મારા ભગવાનના પગની રક્ષા કર. ભગવાનનું નામ લઈને ભગવાનની જ રક્ષા કરાવતી હતી. એને થોડી ખબર કે જે નામ લઈ રહી છે એ પરમાત્મા છે, પણ ભાવમાં ગોપીઓ ભગવાનની નજર ઉતારે છે અને પ્રાર્થના કરે પરમાત્માને. અને જે ભગવાનને રાક્ષસીનો સ્પર્શ થવાથી વિચાર કરે પરમાત્મા અપવિત્ર થઈ ગયા છે. અને પરમાત્માને યમુનાનું જળ ચડાવે, કેસર જળ ચડાવે અને કોઈ ગોપીઓ હાથ લગાવે, ભગવાનના અડવાનો બધાને બહાનું જોવે કે મને કઈ રીતે પરમાત્માને સ્પર્શ થવા મળે, દર્શન થવા થાય, પરમાત્માને હું જોઈ શકું. અને બધી કોઈ ઊભી ઘંટડી વગાડતી હોય, કોઈ ઝાલર વગાડતી હોય, કોઈ ધીમે ધીમે ગાતી હોય, યમુના જળમાં કેસર ઢોળે સ્નાન
અને ભગવાનના અંગની આલેખ કરતી જાય, ભગવાન નવરાવતી જાય. સુંદર ભાવ લીધો છે પરમાત્મા. ગોપીઓ ભાવ વિભોર થઈ છે. આજે અખિલ બ્રહ્માંડનો માલિકની રક્ષા કરવા માટે ગોપીઓ બધી પ્રાર્થના કરે છે. ભગવાનના વાળ જે વાકડિયા વાળ હતા એને નવરાવે, એને સાફ કરે, સુગંધીદાર તેલ નાખે છે. તેલ સુગંધી નાખી આપું વાકડિયા તારા વાળમાં. તેલ સુગંધી નાખી આપું વાકડિયા તારા ભગવાનને સ્નાન કરાવતી જાય, ભગવાનને સ્નાન કરાવી સારા નવા વસ્ત્ર લૂછીને. અને ગોપીઓ બધી યશોદાને કહે, યશોદા તને મોટી ઉંમરે દીકરો દીધો, તને ખબર નથી પડતી, તને ભાન નથી કે દીકરાને કેમ સચવાય? હવે આને તું સાચવજે એમ કરીને ભગવાનને યશોદાને આપી દીધા છે. અને યશોદા કહે કે હા હા ગોપી, જેવું તમે કહો, મોટી બુદ્ધિ થઈ ગયેલી બાઈ, કાળા સફેદ કેસ તેના છે. આજ આખી ગોપીઓ બધી જેમ કે હા વાંધો નહીં, હા વાંધો નહીં, તમે કહો એમ કરે, તમે કહો એમ મારા લાલાને હવે હું સાચવે. એ સાચવે છે. આગળ જતા કહેવાય કે ચોથો માસ, ચોથું જન્મ નક્ષત્ર આવ્યું ને ત્યારે ઠાકોરજીને ઘરની બહાર પહેલી વાર લઈ જાય છે. આમ તો બીજી પણ એવી કથા છે કે જ્યારે ભગવાન પૂતના વધ થયા પછી ભગવાનને મળવા માટે શંકર ભગવાન આવે છે. શંકર ભગવાન કહે કે મારે પહેલા કૃષ્ણના દર્શન કરવા જવું. એટલે ભગવાન કૈલાસ ઉપરથી ડમરું લીધું છે, સમાધિ ખોલી છે ઠાકોરજીએ. સમાધિ ખોલી અને ચાલવા ત્યાંથી નીકળ્યા છે કૈલાસ ઉપરથી. અને હવે ભગવાન જ્યારે બહાર કૈલાસમાંથી સમાધિમાંથી ઊભા થયા, ત્રિશૂળ હાથમાં લીધું, મુંડ માળા, રુદ્રાક્ષની માળા, સર્પ ધારણ કર્યો છે, હાથમાં ડમરું લીધું. ધીમે ધીમે એ ભગવાનના પગમાં જે કટીમાં જે ઝાલર હોય એ ખખડતી હોય. અને ઠાકોરજી ધીમે ધીમે પગ મૂકતા કૈલાસનો નાથ મહાદેવ હવે ગોકુળ આવે છે. ભગવાન શિવ કહે કે મારે કૃષ્ણના દર્શન કરવા છે. પણ હવે ભગવાન તૈયાર થાય તો કેવી રીતે તૈયાર થાય? હવે ભગવાન રસ્તામાં આવતા કહેવાય કે થોડો તૈયાર થવું પડે ને. એટલે ભગવાન એક ગામમાંથી ભસ્મ લીધી સારી, સ્મશાનમાંથી સફેદ મસ્ત ભસ્મ હતી. એ ભસ્મ લીધીને રમાવા લાગ્યા ભસ્મ. એક તો ઠાકોરજી પાછા એમાં સફેદ, એમાં પાછી ભસ્મ સફેદ, એટલે કેવા ભૂતડા, કેવા સારા લાગે મહાદેવ. ભગવાન કેવા છે? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે ભવમ લગાડતા લગાડતા ધીમે ધીમે આજે ગોકુળ તરફ આવે છે. ગોકુળમાં આવ્યા. ભગવાનનો અદભુત છટા છે.
મોટી મોટી ભસ્મ લગાવી છે, મોટી રુદ્રાક્ષની માળા ધારણ કરી છે, વિશાળ નેત્ર છે, ચારે બાજુ જટાઓ વિખરેલી છે, હાથમાં ત્રિશૂળ છે, એક હાથમાં ડમરું છે, ડમરું વગાડતા જાય અને બધાને આનંદ આપતા જાય. મૃગ ચર્મ ધારણ કર્યો છે ભગવાને, કૃત્તિવાસેશ્વર મહાદેવ છે. ભગવાને મોટા હાથીના ચામડાને ધારણ કર્યો છે, વ્યાઘ્રા પર ધારણ કર્યું છે, કૃત્તિવાસેશ્વર થયા છે. આજે ભગવાન ધીમે ધીમે ગોકુળમાં પધાર્યા. ગોકુળમાં કહે નંદાલયમાં ગયા છે. નંદાલયમાં જઈ અને ભગવાન જ્યારે આવતા હતા ને ત્યારે મારા ગુરુદેવ ભગવાનને ભજન છે. હા, ભગવાન કેવા લાગતા હતા. હા, ભગવાન આવતા ત્યારે હા, ભગવતી રમાય બાબા ભોલેનાથ આવે, 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 ભોલેનાથ આવે બાબા ભોલેનાથ આવે બાબા ડમરુ વગાડે, ભગવતી રમાય બાબા ભગવતી રમાય બાબા ભોલેનાથ આવે, સખીએ બોલી મૈયા બહાર પધારો, સખીએ બોલી આયો એક બાબા દીને પરમતવારો, આયો એક બાબા દીને પરમતવારો, ભિક્ષા દઈને કહેતો આનંદ વિધારે, ભિક્ષા લઈને કહેતો આનંદ વિધારે, ભગવતી રમાય બાબા ભોલેનાથ આવે, ભગવતી રમાય બાબા ભોલેનાથ આવે, દરિદ્રાલ કંચન કો મૈયા સિધારી, નમન કરી કે મૈયા વચન ઉચારી, આજી સજી રે બાબા સુખી રે મોરારી, આજી ભગવતી રમાય બાબા ભોલેનાથ બાબા કે મારે તારો કંચનનો થાળ નથી જતો, મારે હીરા વાળે પોતે નથી જતું, તો શું જોઈએ તમારે? સીધું જોઈએ નહીં, સીધું નથી જતું, કાંઈ નથી જતું, તો શું જોઈએ? મને તારા લાલાનો દર્શન કરાવો. મૈયા કે લાલાનો દર્શન નહીં કરાવો.
જેમ કે તમે જોગી છો, તમારો વેશ જો અમંગલ છો, આ સર્પ તમારા ગળામાં આટા મારે, તમને જોઈને તો મારો લાલો ડરી જાય, બી જાય, લાલાના દર્શન નહીં થાય. જોવે તો આ દાન લઈ જાઓ, સીધું લઈ જાઓ, આ બધું કંચન થાળ લઈ જાઓ, પણ હું લાલાને નહીં આપું. તમારે તમારો વેશ તો જુઓ, તમારો અમંગલ વેશ છે. બાબા કે જ્યાં સુધી આ થાળ મારે તો તારા લાલાના દર્શન કરીને જ હું જાય. માં કઈ નહીં કરવા દઉં ને બાબા કે હું કરીને જાઉં. મયા કે તમારે જે કરવું એ કરો, પણ લાલાના દર્શન નહીં થાય. એટલે ભોલે બાબા કહે કે હું દર્શન કરાવું તો હું જાઉં. બોલે ભોલે બાબા મૈયા કૃષ્ણને જોયા, બેની ચાર આંખ મળી એટલે મહાદેવને સમાધિ લાગવા મળી. મહાદેવને સમાધિ લાગવા લાગી એટલે ભગવાન વિચાર કરે કે આ બાબા સમાધિમાં જાય તો પછી એને મને મૂકશે નહીં. એટલે કૃષ્ણ ભગવાન કહે કે સમાધિ છોડાવવા માટે મારી પાસે રસ્તો. એટલે કૃષ્ણ ભગવાને જે ગળામાં સર્પ હતો ને આટા મારતો, એમાં ભગવાન હાથ મારવા મળ્યા. એટલે મૈયા બોલી બાબા મેરો લાલો. ભગવાને હાથ બોલી શું થયું? તો કે આમાં તમારો સર્પ આગળ રાખો, મારો લાલો ત્યાં સર્પને એને ડંખ થશે. ત્યારે બાબાની સમાધિ તૂટી ગઈ. કીધું કે મૈયા તું આ સર્પની વાત કરશો, તારો લાલો તો આવા કેટલાય નાગની ઉપર નૃત્ય કરશે. આનું ભવિષ્ય તને કહું. બાબા બધું કેવા લાગ્યા મહાદેવ. કૃષ્ણ ભગવાન કહે કે આ બધું માયા મમ્મીને માતાને બધું કહી દે તો કાલથી માં મને મારશે નહીં, પાટલા પર બેહાડ મારી પૂજા કરશે. મારે પૂજાવું નથી. એટલે ભગવાને પાછી દાઢી થઈ ગઈ. બાબા બંધ થઈ જાઓ, બધું નહીં કહેતા. સરસ ભાવ છે ભજનનો. અને મહાદેવ સમજી ગયા. મહાદેવે દર્શન કર્યા ઠાકોરજીના. આ કેટલું સુંદર સ્વરૂપ છે ઠાકોરજીનું. આજે 5,000 વર્ષ થઈ ગયા અને આપણે ઠાકોરજીના કાલે જે કોઈ બાળક આવ્યો અને એને જોઈને આપણને સાક્ષાત કૃષ્ણ ભગવાન દેખાયા હોય, આપણને એમાં એટલો બધો આનંદ થયો હોય, એટલો બધો આપણને ઉત્સાહ થયો હોય, તો જેથી આ 14 ભુવનનો માલિક ભગવાન કૃષ્ણ લાલો બનીને આવ્યો હોય ત્યારે ગોકુળની કઈ દશા આપણે કરવી? એક ગોપીઓ દરરોજ લાલાને મળવા માટે કોઈ પણ બાનું જોવે કે ક્યારે લાલો મળે, બધા જોવે ક્યારે બારો નીકળે, ક્યારે બારો નીકળે. ભગવાન એની ઘરે ચોરી કરવા જાય તો વાંધો નહીં, પણ ન કરવા જાય ને તોય વાંધો પાછો કે મારી ઘરે આવ્યો કેમ નહીં ચોરી કરવા, આ આવ્યો કેમ નહીં, જોવા નથી મને લાલો અમને. ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન મહાદેવ મૈયાને બાળક આપી દે છે અને પંચદેવ પરિક્રમા ભગવાનને યશોદાને આપી. મહાદેવે પોતાની શ્રીંગી કાઢી છે અને શ્રીંગીનો નાદ કર્યો છે અને યશોદાની અને લાલાની ભગવાન મહાદેવે 5 બેર પરિક્રમા કરી છે. પંચદેવ પરિક્રમા કરકે શ્રીંગી નાદ બજાયો, નાદ પરિહારી કનૈયા જગદુબિજય બજાયો. પંચદેવ પરિક્રમા કરકે શ્રીંગી નાદ બજાયો, નાદ પરિહારી કનૈયા જગદુબિજય બજાયો. नगर में जोगी आयो, नगर में जोगी आया, यशोदा के घर आया, यशोदा के घर आयो. एक कोई समझ न आयो, एक कोई समझ न आयो. हो तो तुझे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ. नगर
લાલના દર્શન રાખો કે દર્શન કરવાયા ના ચાહીએ રોજ દુનિયા और बिना अबे ना चाहिए नगर में ये सोचा के कर आया फिर कोई समझ न पाया अगर नहीं उनकी माना ओ सब कुछ बना है तेरा घर બાબાના લાલાના દર્શન કર્યા છે પંચબેર પરિક્રમા કરાવી એટલો બધો આનંદ થયો બધી ગોપીઓ પણ યશોદાની લાલાની પરિક્રમા કરવા લાગી બધા પાછા ગાવા લાગ્યા નંદ ઘેરે આનંદ ગયો જય કનૈયા લાલ કી આજુબાજુમાં અવાજ ગયો તો બાજી પાછી ગોપી આવી ગઈ શું થયું પાછું આજે પાછું નંદ ગયો બધી ગોપી આવી જોઈ તો ગરબા બધા ચાલુ હતા બધી મિક્સ થઈ ગઈ ભરવા લાગી એટલે 1 5 10 25 50 100 બધા ભરવા લાગ્યા ધીમે રહીને બાબા નીકળી ગયા એ કૈલાસ મળતા આ બાજુ ફરતા ગયા આખો દી ફરતા હાથ પડી ગઈ પછી કીધું આ કોણે ફરવાનું ચાલુ કર્યું એ તો બાબા હતા બાબા નીકળી ગયા આજે ગોકુળને ખબર નથી પડતી કે રડતા હોય તો હસાઈ જાય છે ને હસતા હોય તો રડાઈ જાય છે ચાલતા હોય તો દોડાઈ જાય છે આજે બાનું જોવે કોઈ પણ બાને અમને પરમાત્માના દર્શન થાય ભગવાનના દર્શન ચોથું જન્મ નક્ષત્ર આવે ત્યારે ભગવાનને પહેલી વાર ઘરની બહાર લઈ જાય છે અને ઘરની બહાર લઈ જાય ભગવાનને શૃંગાર કરે ભગવાનને એક શકટ ઉપર એટલે કે એક ગાડા ઉપર ગાડું હોય ને એ ગાડાને આગળ જ્યાં બળદ બાંધવાની જગ્યા હોય ત્યાં ભગવાનને હિંચકો બાંધે અને પહેલા હિંચકા ઉપર સુવડાવે ભગવાનને હિંચકો ખવડાવે અને એ ગાડા શકટ ઉપર જે સામાન મૂકવાનો હોય ત્યાં દૂધ ઘી માખણ આ બધું ભોગો ઉપર હતા એટલે ગામડામાં આ બધું માટલા ભરી ભરીને ગાડા ઉપર મૂક્યું હતું અને એ ગાડું કોણ હતું તો કે કંસે મોકલેલો એક રાક્ષસ હતો જેનું નામ સપ્તાસુર હતું હવે કંસ છે ને ધીમે ધીમે રમકડા મૂકતું જ જાય છે ભાણેજને પછી રમકડા આપવા પડે રમવા માટે પહેલા ડોલ આપી ઢીંગલી આપી પૂતના આવી કૃષ્ણે તોડી નાખી હવે ગાડું આપ્યું છે બળદ ગાડું આપ્યું છે સપ્તાસુર પણ સપ્તાસુર એ રાહ જોવે છે ભગવાન કૃષ્ણ બહાર આવે તો એના ઉપર ચડી જાવ પણ આજે એ માયાવી રાક્ષસ એના શકટ ઉપર બધા ભોગો મૂક્યા હતા દૂધના માટલા દહીંના માટલા ઘીના માટલા એટલે ભગવાન આ દર્શન એવું થયું કે ભોગો બધા ઉપર આવતા અને ભગવાન નીચે લટક હતા આ વિપરીત થઈ ગયું એટલે ભગવાન ઈચ્છા ખાતા જાય અને ગોપીઓ ભગવાનને સુરાવતી જાય પાછી હવે ભગવાન કૃષ્ણ આવે ને પછી તો આનંદ જ આવે એટલે પાછી બધી ગોપીઓ ભેગી થઈ અને કોઈ ગોપીઓ ભગવાનને હિંચકો નાખે કોઈ સરસ સરસ ઝીણી ઝીણી ઘંટડીઓ વગાડે કોઈ હિંચકા નાખતી ભગવાનને પ્રાર્થના કરતી જાય લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો Oh
આપણા આ પારડી તાલુકાના બજરંગ દળના પ્રમુખ એવા ચેતનભાઈ પટેલ પધાર્યા છે. જોરદાર તાળી પાડી આપણે સ્વાગત કરીએ. તેમજ આપણા રામચંદ્ર રાજચંદ્ર હોસ્પિટલની સર્વે ટીમ જેઓ અહીં આપણને સેવા આપી છે. સાથે જયસુખભાઈ વખારિયા, ચેતનભાઈ સુકેશથી પધાર્યા છે.